કચ્છના નખત્રાણામાં ભંગારના વાડામાં બ્લાસ્ટ સર્જાયો તો બ્લાસ્ટ થતા 4 લોકોના મોત નિપજ્યા છે। નખત્રાણાના ભાકોડે આવેલ ભંગારના વાડામાં બ્લાસ્ટ થતા 4 લોકોના મોત નિપજ્યા। 2 લોકો અતિ ગંભીર રીતે ઘાયલ હોવાનું સામે આવ્યું છે તો મળતી માહિતી મુજબ 2 ઘાયલને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। छोटा हाथीना डीजल टांकीमां ब्लास्ट थवाने कारणे आ घटना सर्जाई। घटना स्थळे एलसीबी एसओजी स्थानिक पोलीस पण पहोंची चूकी छे। एक सेकंडनी भूल अने महिलानो जीव हवामां फंगोळाई गयो। राजकोटमां एक्टिवा चलावती महिलानुं काळजू कंपावी दे तेवो वीडियो सामे आव्यो छे। गोविंदबाग शाक मार्केट पासे अकस्मात सर्जायो। सीसीटीवीमां जोई शकाय छे કે એક મહિલા માંડ એક્ટિવાનું યુ-ટર્ન લે છે અને ત્યારબાદ એક્ટિવાને ખસેડવાનો પ્રયાસ કરે છે, પરંતુ અચાનક એક્સિલેટર વાગી જતા એક્ટિવા બેકાબુ બને છે અને સીધી જ દુકાનના શટરમાં ધડાકાભેર ઘૂસી જાય છે। ટક્કર એટલી જોરદાર હતી કે મહિલા હવામાં ફંગોળાઈને જમીન પર પટકાય છે। સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ ઘટનાએ ફરી એક વખત વાહન ચલાવતી વખતે સાવચેતી કેટલી જરૂરી છે તે બતાવી દીધું છે। राजकोटमां नेताजीए तोड्या नियम, नंबर प्लेट वगरना वाहनो लईने निकळ्या। રાજકોટમાં પોલીસ કમિશનરના જાહેરનામાને લઈને ફરી સવાલો ઉભા થયા છે। આમ તો નાગરિકોને નિયમોમાં રાખવા માટે જનપ્રતિનિધિઓએ નિયમોનું પહેલા પાલન કરવું પડે, જેથી જનપ્રતિનિધિને જોઈને નાગરિકો પણ એ રસ્તે વળે, પરંતુ રાજકોટમાં ઉલટી ગંગા ચાલી રહી છે। લોકોની સુરક્ષા માટે બનાવેલા નિયમોનું કેટલાક નેતાઓ અને કેટલાક પોલીસ કર્મીઓ જ ઉલ્લંઘન કરી રહ્યા છે। રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ બાદ હવે રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ નાગદાન ચાવડા પણ નંબર પ્લેટ વગરની કારમાં જોવા મળ્યા। મીડિયા દ્વારા ધ્યાન દોરવામાં આવતા નાગદાન ચાવડાએ પોતાની કારમાં નંબર પ્લેટ લગાવી હતી। જોકે અત્યાર સુધી નંબર પ્લેટ કેમ નહોતી લગાવી તેને લઈને પણ સવાલો ઉઠ્યા। આ પહેલા શુક્રવારે વોર્ડ નંબર 1 માં યોજાયેલી બાઇક રેલી દરમિયાન ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ નંબર પ્લેટ વગરના ટુ વ્હીલર પર મુસાફરી કરતા જોવા મળ્યા। પોલીસની પ્રાથમિક તપાસમાં આ ટુ વ્હીલર વોર્ડ નંબર 1 ના મહિલા કોર્પોરેટરના પતિના નામે હોવાનું સામે આવ્યું હતું। મીડિયા મારફતે મામલો પોલીસ સુધી પહોંચ્યા બાદ દંડની કાર્યવાહી કરવામાં આવી હતી। મહત્વનું છે કે રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાએ નંબર પ્લેટ વગરના વાહનો સામે કડકાઈના આદેશ આપ્યા છે, પરંતુ આ જાહેરનામા વચ્ચે જ ભાજપના નેતાઓના વાહનો નંબર પ્લેટ વગરના જોવા મળતા હવે નિયમના અમલ સામે સવાલો ઉઠી રહ્યા છે। એટલું જ નહીં, ન્યૂઝ 18 ગુજરાતી રિયાલિટી ચેકમાં પોલીસના કેટલાક વાહનો પણ નંબર પ્લેટ વગરના હોવાનું સામે આવ્યું છે। ત્યારે કાયદો સામાન્ય નાગરિક માટે કે તમામ માટે તેવો સવાલ ઉભો થયો છે। રાજકોટમાં ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર જોવા મળી છે। રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ નાગદાન ચાવડાએ નંબર પ્લેટ ફિટ કરાવી રાજકોટ શહેર ટ્રાફિક દ્વારા કાળા કલરની ફિલ્મ પણ દૂર કરવામાં આવી છે। રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો તો નાગદાન ચાવડાએ દંડની ઓનલાઈન ચૂકવણી કરી। ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહના વાયરલ વિડીયોનો મામલો સામે આવ્યો છે। નંબર પ્લેટ વગરના બાઇકમાં રેલી કાઢવામાં આવી હતી। ટ્રાફિક પોલીસે બાઇક ચાલક સામે કાર્યવાહી કરી। કોર્પોરેટર સેજલ ચૌધરીએ એક્ટિવામાં લગાવી છે નંબર પ્લેટ। તો રાજકોટ પોલીસ કમિશનરના જાહેરનામાનો મામલો અને ભારતીય જનતા પાર્ટીના નેતા બાદ હવે ભાજપ સાથે સંકળાયેલી યુવા પાંખના નેતાઓની રેલીના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની રેલીમાં કાળા કાચ અને નંબર પ્લેટ વગરની કાર દેખાઈ રહી છે। રાજકોટ શહેર પોલીસ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તેને લઈને સવાલ ઉદ્ભવી રહ્યો છે। ડુંગળી અને ખાંડના ભાવથી સામાન્ય જનતા પર મોંઘવારીનો માર, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું। મોંઘવારીનો માર સહન કરી રહેલા સામાન્ય લોકોને વધુ એક ઝટકો લાગ્યો છે। ખાંડ બાદ હવે ડુંગળીના ભાવમાં પણ મોટો વધારો થયો છે। છેલ્લા અઠવાડિયામાં ખાંડ અને ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા છે। બીજી તરફ મોંઘવારીના માર મુદ્દે કોંગ્રેસ મેદાને આવી છે। કોંગ્રેસના સભ્યો અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે।
છેલ્લા એક અઠવાડિયામાં ડુંગળીના ભાવમાં લગભગ 30% વધારો થયો છે. ઓછા પુરવઠાના કારણે ભાવ વધ્યા હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. અમદાવાદમાં ડુંગળીનો ભાવ પ્રતિ કિલો 40 થી 50 રૂપિયા સુધી પહોંચી ગયો છે. ડુંગળીના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ડુંગળી સાથે અન્ય શાકભાજીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે સામાન્ય પરિવારના ઘર ખર્ચ પર સીધી અસર પડી રહી છે. તો બીજી તરફ ખાંડના ભાવમાં વધારાથી પણ બજારમાં ચિંતાનો માહોલ છે. અમદાવાદના કાલુપુર માર્કેટમાં ખાંડના ભાવ વધારાની મોટી અસર જોવા મળી રહી છે. વેપારીઓના જણાવ્યા મુજબ તહેવારો ટાણે ભાવ વધારો વધુ મુશ્કેલી ઊભી કરી રહ્યો છે. 16 વર્ષથી ખાંડનો વેપાર કરતા વેપારી કિશનભાઈએ બજારની સ્થિતિ જણાવી. તેમના કહેવા મુજબ જ્યારે તેમણે ધંધો શરૂ કર્યો ત્યારે ખાંડ 1 રૂપિયાથી 90 પૈસા